નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે બુબડી મુકામે માન્ય શ્રી મોઇન ખાન બાપુની વાડીએ અને એ વાડીમાં જેને ચટ બનાવ્યા છે એવા કરમસિંહભાઈ અત્યારે ઉપસ્થિત છે. તો ભાવનગર જિલ્લાના ઓફિસર સાહેબ કાળુભાઈ સાહેબ અત્યારે ગોદરેજમાંથી ઉપસ્થિત થયા છે અને અમે બંને અહીંયા ફિલ્ડ વિઝિટની મુલાકાતે આવેલા છીએ બુબડી મુકામે. તો ગુજરાતીમાં એવી કહેવત છે કે જેસી તેરી લીમડી વેસી મેરી બુબડી. આજે આ બુબડીની જમીનનો તમે તાકાત જોઈ શકો છો અને ગોદરેજનું ડબલ છંટકાવ કરેલો છે. અવારનવાર એક છોડમાં તમારે 150 ની આજુબાજુ પોપટા થતા હોય છે, પણ ડબલ છાંટવાથી 300 પ્લસ પણ આમાં દાણા છે. એક છોડમાં 300 પોપટા બેઠેલા છે. એટલે 300 પોપટામાં તમારે જો ઉત્પાદન સારામાં સારું આવે એવો અત્યારે ગોદરેજ ડબલનો એમને 45 દિવસે અને 65 દિવસે 2 વાર છંટકાવ કરેલો હતો, જેથી ઉતારામાં ઘણો બધો વીઘે તમારે 3 થી 4 મણનો ફેર પડે એવી આ દવાનો છંટકાવ કર્યો છે. તો કરમસિંહભાઈ જે મહેનત કરી છે અત્યારે તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ ખેતરમાં ફાલ પણ એટલો બેઠેલો છે. એક પોપટામાં એક છોડમાં તમારે 150 200 અને અમુકમાં 300 પોપટા બેઠેલા છે. તો અત્યારે તમે જોઈ શકો છો ખેતરમાં અત્યારે રૂબરૂ ફાલ જોઈ શકાય છે. આ છે ગોદરેજના ડબલની કમાલ. તો ખેડૂત મિત્રો, તમારે ડબલ ઉત્પાદન લેવું હોય તો ગોદરેજનું ડબલ વાપરવું પડે. આ ઉપરાંત તમારે મહુવાથી કાળુભાઈ પણ આવેલા છે. તો સાહેબ, આ ખેતર જોઈને તમને કેવું લાગ્યું? ના, ખૂબ સારું છે. ડબલનું રિઝલ્ટ તમે પણ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ ડબલની કમાલ છે. જે ગોદરેજનું ડબલ છે એ મેં આના પહેલા એક વિડીયોમાં કીધેલું છે કે એક ફૂલમાંથી બીજા ફૂલમાં રૂપાંતર કરે એટલે તમારે જેટલી આમાં ફૂલની સંખ્યા વધે એટલી ઓટોમેટિક ચણામાં દોડવાની સંખ્યા વધે, દોડવાની સંખ્યા વધે એટલે એની સાથે સાથે ઉત્પાદનની સંખ્યા પણ વધે. પ્લસ બીજા નંબરની અંદર કોઈ પણ ચણાનો જે ફૂલ હોય એ ખરવાનો છે ડબલનું 15 થી 20 ml લેખે સ્પ્રે કરેલો હોય, ફ્રીઝર 2 રાઉન્ડ કરો એટલે તમારે આવી રીતે તમારે 30 થી 35 મણથી ચણા નીચે ન રહે. તો ફરજિયાત રાઉન્ડ એટલે રાઉન્ડ કેટલા દિવસે કરવાનો? 10 થી 15 દિવસે એક રાઉન્ડ કર્યા પછી 10 થી 15 દિવસે બીજો રાઉન્ડ 2 રાઉન્ડ મારે તો ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય. અને અહીંયા કરમસિંહભાઈ, તમને કેવું લાગ્યું આ વાપરવાથી? સારું રિઝલ્ટ મળ્યું આપણને. રિઝલ્ટ સારું મળ્યું. તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો ડબલ નું છટાય. એટલે ઘણા બધા ખેડૂતો એમ કે ડબલ છાંટવાથી એટલો બધો ફૂલ સાપકો બેઠો કે ડબલ કે પોપટા બેઠા. અહીંયા તમે જોઈ શકાય છે સરેરાશ 100 પોપટા એક છોડ ઉપર બેસતા હોય છે. તો અત્યારે જોવા જાય તો એક છોડમાં 300 પ્લસ હોય તોય ના નહીં. અહીંયા જોઈ શકાય છે આ છોડની તાકાત તમારે નીચેથી ઉપર સુધી ફક્ત એક જ છોડમાં 300 પ્લસ પોપટા છે. અને આ છે ગોદરેજના ડબલની કમાલ. તો ખેડૂત મિત્રો, તમારે જો ડબલ ઉત્પાદન લેવું હોય અથવા તો સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો ગોદરેજના ડબલનો ઉપયોગ કરો તો ઘણો બધો ફાયદો થાય છે. અને અત્યારે એક જ છોડની આ તમે તાકાત જોઈ શકાય છે. ટૂંકમાં જમીન પણ સારી છે અને સારી દવા વાપરેલી છે, એટલે બંને રીતે કોમ્બિનેશન થઈ અને સારામાં સારું ઉત્પાદન આવે. ટૂંકમાં 30 મણ પ્લસ ઉત્પાદન આવે એવું આ ખેતર અત્યારે જોઈ શકાય છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને ગોદરેજનું ડબલ વાપરવા માટે ભલામણ કરું છું. તો બસ અમારે જે આ માહિતી આપવાની તે ડબલ વિશે આપી છે અને હવે ખેડૂત મિત્રો ડબલ વાપરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા સાથે નવો વિડીયો બનાવે ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.